કેમ હો મારા નાનકડા મિત્રો, આજે સાંભળીએ બકરીબેન અને શિયાળની વાર્તા। બકરીબેન અને સમજદારીની જીત। એક સમયની વાત છે, લીલા ભરપૂર ખેતરો અને નાના નાના ઘરો ધરાવતું એક સુંદર ગામ હતું। એ ગામમાં એક બહુ હોશિયાર અને સમજદાર બકરી રહેતી હતી। બધા એને પ્રેમથી બકરીબેન કહીને બોલાવતા। બકરીબેન દેખાવમાં સાદી હતી, પણ બુદ્ધિમાં કોઈથી ઓછી નહોતી। એને પોતાની આજુબાજુ થતી દરેક વાત ધ્યાનથી જોવાની આદત હતી। ગામના લોકો પણ ઘણીવાર મુશ્કેલીમાં એની સલાહ લેતા। રોજની સવાર। દરરોજ સવાર પડે એટલે બકરીબેન ખેતરમાં ચરવા જતી। લીલીછમ ઘાસ, ઠંડો પવન અને પક્ષીઓની ચહચહાટ એને બધું બહુ ગમતું। ચરતા ચરતા એ આજુબાજુના પ્રાણીઓ સાથે વાતો કરતી। એક દિવસ બકરીબેન જોઈ કે ખેતરના ખૂણે એક નાનો બકરીનો બચ્ચો ઉદાસ બેઠો છે। શું થયું રે નાનકડા? બકરીબેન પૂછ્યું। બચ્ચાએ કહ્યું, બકરીબેન, બધા મને નબળો કહીને ચીડવે છે। બકરીબેન સ્મિત કરીને બોલી, બળ તો શરીરમાં નથી, બળ તો મનમાં હોય છે। તું પોતાને કમજોરી ન સમજ। ચાલાક શિયાળ। એ જ ગામમાં એક બહુ ચાલાક શિયાળ રહેતો હતો। એ હંમેશા બીજાને હેતરવાનો પ્રયત્ન કરતો। એને ખબર પડી કે બકરીબેન બહુ સમજદાર છે, એટલે એને ફસાવવાનો પ્લાન બનાવ્યો। એક દિવસ શિયાળ બકરીબેન પાસે આવ્યો અને બોલ્યો, બકરીબેન, નદીની પાર બહુ મીઠી ઘાસ છે, હું તને બતાવવા લઈ જાઉં। બકરીબેનને શંકા ગઈ। એ શાંતિથી બોલી, પહેલા તું બતાવ કે નદી પાર કેવી રીતે જઈ શકાય। શિયાળ તરત બોલ્યો, અરે, હું તો તરતો જઈશ। બકરીબેન હસીને બોલી, જે રસ્તો મારા માટે સુરક્ષિત નથી, એ રસ્તો હું નહીં લઉં। શિયાળનો પ્લાન નિષ્ફળ ગયો અને એ શરમાઈને ચાલ્યો ગયો। મુશ્કેલીનો સમય। એક વર્ષે ગામમાં બહુ વરસાદ થયો। નદી ઉફાન પર આવી ગઈ। ખેતરોમાં પાણી ભરાઈ ગયું। બધા પ્રાણીઓ ડરી ગયા। બકરીબેને બધા પ્રાણીઓને એક જગ્યાએ ભેગા કર્યા અને કહ્યું, ડરશો નહીં, આપણે ઊંચી જગ્યા પર જઈએ। એણે બધા માટે સુરક્ષિત રસ્તો શોધ્યો। નાના પ્રાણીઓને આગળ રાખ્યા અને મોટા પાછળ। બધાને સલામત જગ્યા પર પહોંચાડ્યા। ગામના લોકો પણ બકરીબેનની સમજદારી જોઈને આશ્ચર્યમાં પડી ગયા। લોભી કૂતરો। એક દિવસ એક લોભી કૂતરો ગામમાં આવ્યો। એ બધાની વસ્તુઓ ઝૂંટવતો। બધા પરેશાન હતા। બકરીબેને કહ્યું, લોભને લોભથી નહીં, બુદ્ધિથી હરાવવો। એણે કૂતરાને કહ્યું, નદી પાસે મોટું હાડકું પડ્યું છે। કૂતરો દોડતો ગયો। નદીમાં પોતાનો પડછાયો જોઈને હાડકું લેવા ગયો અને જે હતું એ પણ ગુમાવ્યું। બધાએ બકરીબેનને ધન્યવાદ આપ્યો। સમજદારીનો પાઠ। સમય જતાં બકરીબેન ગામની માર્ગદર્શક બની ગઈ। બાળકો, મોટા, બધા એની વાત સાંભળતા। બકરીબેન હંમેશા કહેતી, સાચો બળ શરીરમાં નહીં, સમજદારીમાં છે। દયાથી બોલશો, સત્યનો માર્ગ છોડશો નહીં। ગામમાં શાંતિ અને ખુશાલી છવાઈ ગઈ। અંત। આ રીતે બકરીબેન પોતાની બુદ્ધિ, સાહસ અને દયાથી સૌના દિલ જીતી લેતી। એ માત્ર બકરી નહોતી, એ તો સમજદારીની ઓળખ બની ગઈ।